તરફથી આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રીમદ ભાગવતમની આ ચર્ચામાં. લેટ અસ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री गुरुजी राधे ऑडियो जतो નથી પાછું वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. सदगुरुदेव की जय. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. ગૌર ભક્ત વૃંદ हरे कृष्ण કૃષ્ણ कृष्ण कृष्ण કૃષ્ણ हरे हरे કૃષ્ણ હરે હરે हरे રામ હરે રામ 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 हरे. હરે હરે. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ઓમ નમો भगवते ભગવતે वासुदेवाय। વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो ઓમ भगवते ભગવતે वासुदेवाय। વાસુદેવાય. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं नारायणं નારાયણં नमस्कृत्य નમસ્કૃત્ય नरं चैव नरोत्तमम्। નરોત્તમં. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। જયમુદીરયेत्. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः श्रुण्वतां तां पुण्याश्रवणकीर्तनम्। हृदीयन्तस्थो हि अभद्राणि विधुनोति सुहृत्सताम्. हृदयस्थो यभद्राणि विधुनोति सुहृत्सताम्। नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अभद्रेषु त्वं भागवत सेवया। भगवत्सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी.
भगवत्या भगवत्या पुरुषे पुरुषे प्रभवती नैष्टिकी नैष्टिकी। ઉત્તમ શ્લોક. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ તે આપણા મનુષ્ય જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય છે. અને આ લક્ષ્ય આપણને નિત્ય શ્રીમદ ભાગવતમના સેવનથી પ્રાપ્ત થાય છે. અને બધું જ અભદ્ર, અકલ્યાણ, અશુભ, અજ્ઞાન મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. હરે કૃષ્ણ. આજના જપયજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ લેશો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને. મોના અંધારિયા માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, ભાવ સિદ્ધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, તેજલ ગુપ્તા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, ગીતા માતાજી, આકૃતિ ભટ્ટ માતાજી, ધાર્મી પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, હિરલ પટેલ માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, કુલદેવી સુદેવી માતાજી, નીલપા ચૌધરી માતાજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, તેજલ દર્શના ભટ્ટ માતાજી, નિર્મલા બારોટ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, હિરલ રામાનુજ માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, કલા બારોટ માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, લાડવા કૃપાલી માતાજી, ભાવના વાઘેલા માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, પરેશ શાહ પ્રભુજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી અને અલ્પા ગોર માતાજી. કુલ 43 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા એના જ નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. અને જપયજ્ઞમાં જોડાયેલા તથા મંગલા આરતીમાં જોડાયેલા બધા જ ભક્તોનું હૃદયપૂર્વક અભિવાદન છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ઓકે, આજે 33મો શ્લોક છે. શ્રીમદ ભાગવતમ તૃતીય સ્કંદ ચતુર્થ અધ્યાય શ્લોક નંબર 33. રાધા માધવ કુંજ બિહારી ગોપીજન વલ્લભ ગિરિવર ધારી વિદુરોપી ઉદ્ધવાત શ્રુત્વા કૃષ્ણસ્ય પરમાત્મનઃ विदुरोऽपि उद्धवाच्युत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपात्त देहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोपादेहस्य कर्माणि विदुरोऽपि उद्धवात् श्रुत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपात्त देहस्य कर्माणि श्लाघितानि च विदुरोप्य उद्धवात् श्रुत्वा कृष्णस्य परमात्मनः कृष्णस्य परमात्मनः क्रीडयोपात्त देहस्य कर्माणि श्लाघितानि च
क्रीडयोपादेहस्य कर्माणि श्लाघितानि च कर्माणि च ઉદ્ધવાચ શ્રુત્વા એને એ વાત શ્રુત્વા જોડે લેવું પડે તો રાગમાં બેસશે. પ્રભુજી પ્લીઝ. विदुरोऽप्य उद्धवात् श्रुत्वा कृष्णस्य परमात्मनः विदुरोऽप्य उद्वत्कृत्वा परमात्मनः क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोदेहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽप्य उद्धवात् श्रुत्वा कृष्णस्य परमात्मनः विदुरोऽप्य उद्वत्कृत्वा परमात्मनः क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोपादेहस्य श्लाघितानि च विदुरोऽप्य उद्धवाच श्रुत्वा कृष्णस्य परमात्मनः विदुरोऽप्य उद्वत्कृत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोपादेहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽप्य उद्वाच श्रुत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽप्य उद्धवात् श्रुत्वा कृष्णस्य परमात्मनः कृष्णस्य परमात्मनः क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोपादेहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽप्य उद्वच्श्रुत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपादेहस्य कर्माणि श्लाघितानि च Next verse.
હરે કૃષ્ણ, મારી સ્ક્રીન શેર નથી. ના પ્રભુજી જતી રહી. જતી રહી. એક જ રેકોર્ડિંગ પણ નથી. રીશેર કરું. રેકોર્ડિંગ કોણે સ્ટાર્ટ કર્યું? વિદુરોપઉદ્ધવાચ શ્રુત્વા કૃષ્ણસ્ય પરમાત્મનઃ ઈડિયોપાત દેહસ્ય કર્માણિ શ્લાઘિતાનિ ચ विदुरोऽप्य उद्वाच श्रुत्वा कृष्णस्य परमात्मनः देहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽप्य उद्वाच श्रुत्वा कृष्णस्य परमात्मनः श्रुत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च વિદુરોપી હા માતાજી બોલો. કોઈ પ્રભુજી લેતા હતા? હરે કૃષ્ણ માતાજી. હા પ્રભુજી લઈ લો. વિદુરોપઉદ્વાચ શ્રુત્વા કૃષ્ણસ્ય પરમાત્મનઃ क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽपि उद्वाच श्रुत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपात्तदेहस्य कर्माणि श्लाघितानि च श्रुत्वा कृष्णस्य परमात्मनः
क्रीडयोपात देहस्य कर्माणि श्लाघितानि च क्रीडयो देहस्य देहस्य कर्माणि कर्माणि श्लाघितानि श्लाघितानि च विदुरोऽप्य उद्वाच्युत्वा कृष्णस्य परमात्मनः विदुरोऽप्य उद्वाच्युत्वा परमात्मनः परमात्मनः क्रीडयोपादेहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोपादेहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽप्य उद्वाच्युत्वा कृष्णस्य परमात्मनः विदुरोऽप्य कृष्ण परमात्मनः क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोपादेहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽप्य उद्वच्छुत्वा कृष्णस्य परमात्मना विदुरोऽप्य उद्वच्छ्रुत्वा कृष्णस्य परमात्मनः क्रीडयोपात देहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च विदुरोऽप्य उद्वाच्युत्वा कृष्णस्य परमात्मनः विदुरोऽप्य उद्वाच्युत्वा कृष्णस्य कृष्णस्य परमात्मनः परमात्मनः क्रीडयोपात्तदेहस्य कर्माणि श्लाघितानि च क्रीडयोपातदेहस्य कर्माणि श्लाघितानि च Okay, समदार्थ लेशो विदुरः विदुरजी विदुरजी अपि पण अपि पण उद्धवात उद्धवजी द्वारा દ્વારા શ્રુત્વા સાંભળીને સાંભળીને કૃષ્ણસ્ય શ્રી કૃષ્ણનું કૃષ્ણનું પરમ આત્મનઃ પરમાત્માનું પરમાત્માનું ક્રીડયા ભૌતિક વિશ્વમાં લીલાઓ માટે ક્રીડયા ભૌતિક વિશ્વમાં લીલાઓ માટે ઉપપાત અદ્ભુત રીતે સ્વીકારેલ દેહસ્ય દેહની કર્માણી દિવ્ય કર્મો શ્લાઘિતાની અત્યંત પ્રશંસનીય ચ અને અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદનો જય મહર્ષિઓ જેને વિશે જાણવા
અથાગ પ્રયત્નશીલ હોય છે તે પરમાત્મા ભગવાન કૃષ્ણના દિવ્ય પ્રશંસનીય પ્રાગટ્ય તથા અપ્રાગટ્ય લીલાઓ અને અન્ય લીલાઓ રૂપ વિષય વસ્તુને પણ વિદુરજીએ ઉદ્ધવજી પાસેથી સાંભળ્યું. નૈના ઠક્કર માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હા પ્રભુજી, હવે વચ્ચે આવ્યો બ્રેક પ્રભુજી. બ્રેક થાય છે પ્રભુજી. હા વાંચો માતાજી. હરે કૃષ્ણ. બાવાર્કબાઈ શિલા પ્રભુપાદની જય. શ્રી કૃષ્ણ પરમાત્માના આવિર્ભાવ અને તિરોભાવનું વિષય વસ્તુ મહર્ષિઓ માટે પણ એક રહસ્ય છે. આ શ્લોકમાં પરમાત્માનું પદ મહત્વનું છે. સામાન્ય જીવ સામાન્ય રીતે આત્મા કહેવાય છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ કદી સામાન્ય જીવ નહોતા. તે પરમાત્મા સર્વશ્રેષ્ઠ આત્મા હતા. છતાં સામાન્ય મનુષ્યોમાંના એકની જેમ તેમનો અવતાર અને પછી આ મૃત્યુલોકમાંથી તેમનું અદ્રશ્ય થવું એ મહાન ખંતીલા સંશોધકો માટે સંશોધનનું વિષય વસ્તુ છે. સંશોધકો માટે આવું વિષય વસ્તુ અતિશય રસ પડે તેવું છે, કારણ કે તેમાં આ મૃત્યુલોક પરની પોતાની લીલાઓ સમાપ્ત કર્યા પછી ભગવાન જે દિવ્યધામમાં પ્રવેશ્યા તે તેમણે શોધી કાઢવાનું હોય છે. મહર્ષિઓને પણ જાણ નથી કે આ ભૌતિક આકાશથી દૂર આવેલા કયા આધ્યાત્મિક લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના પાર્ષદ સાથે નિવાસ કરે છે, અને સાથોસાથ આ મૃત્યુલોક પર અને એક પછી એક અન્ય લોકમાં પણ પોતાની લીલાઓનું નિદર્શન 38માં છે. ગોલોક એવ નિત્ય સંખ્યાખિલાત્મનભૂતઃ. ભગવાન તેમની યોગ માયા વડે તેમના શાશ્વત ધામ ગોલોકમાં નિવાસ કરે છે, અને છતાં તે જ પરમાત્મા રૂપે આધ્યાત્મિક વિશ્વમાં અને ભૌતિક વિશ્વમાં પણ અનેકવિધ રૂપોમાં પ્રગટ થઈ ઉપસ્થિત રહે છે. આમ તેમનો આવિર્ભાવ અને તિરોભાવ એક જ સમયે ચાલી રહ્યો છે, અને કોઈ વ્યક્તિ નિશ્ચયપૂર્વક ન જ કહી શકે કે ક્યાં અથ અને ક્યાં ઇતિ છે. તેમની શાશ્વત લીલાઓનો પણ નથી આરંભ કે નથી અંત. આથી વ્યક્તિએ શુદ્ધ ભક્ત પાસેથી જ તે શીખવાની હોય છે. તેથી જ કહેવાતા સંશોધન કાર્ય પાછળ કોઈએ પોતાનો અમૂલ્ય સમય ન વેડફવો જોઈએ. શિલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતે દિવ્યે ગૌરવાણી પ્રચારિણે निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. श्रील प्रभुपाद की जय. Let me change over the device. हरे कृष्ण. हरे कृष्ण. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હવે અવાજ આવે છે પ્રભુ? હા પ્રભુજી. હા પ્રભુજી. હા પ્રભુજી. થેન્ક યુ. સો મને લાગે છે કે વાઈફાઈ કરતા મોબાઈલ ડેટા ઉપર ડિપેન્ડ કરવું વધારે સારું છે સમટાઈમ્સ. ઓકે, તો અહીંયા આગળ ઘણા બધા પોઈન્ટ્સ છે આમાં પ્રભુપાદે આપ્યા છે, અને આપણે ભગવદ્ ગીતાના જે આપણે રેગ્યુલર ક્લાસ ભણતા હોઈએ લેવલ 1 ખાસ કરીને અનેક વખત એટેન્ડ કર્યું હોય તો આપણને ખ્યાલ છે ચોથા અધ્યાયમાં કયા શ્લોકમાં ભગવાન કહે છે, જે અહીંયા આગળ ભાવાર્થમાં સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે, રહસ્ય છે, એના માટે કયો શબ્દ વાપર્યો છે ભગવાને? આવિર્ભાવ. વેરી નાઇસ માતાજી, થેન્ક યુ. સો ત્યાં આગળ ભગવાને કીધું છે દિવ્ય છે, ભગવાનના જન્મ, એટલે અહીંયા આગળ જન્મ માટે આવિર્ભાવ શબ્દનો ઉપયોગ છે ને, અને ભગવાનનું વિદાય
ધરાતલ પરથી, તો એને તિરોભાવ શબ્દ છે, રાઈટ. આપણે ભગવાનના ભક્તો માટે પણ આવિર્ભાવ અને તિરોભાવ શબ્દનો ઉપયોગ કરીએ જ છે. ગઈકાલે કોનો તિરોભાવ હતો? શિલા પ્રભુપાદનો, રાઈટ. ઇસ્કોન ફાઉન્ડર આચાર્ય અને શિલા પ્રભુપાદ. તો આ બે જે સબ્જેક્ટ છે, ભગવાનના જન્મ અને ભગવાનનો તિરોભાવ, અને એ બેની વચ્ચે એમના જે કર્મ છે એ બધું તેવું, અને ઇટ્સ અ મેટર ઓફ ડિવોશન એન્ડ ફેથ. ભક્ત્યામામ અભિજાનાતિ, ભગવાને ભગવદ ગીતામાં કીધું છે એને. સો ભગવાનના જન્મ અને કર્મ કેવા છે? તો કે એકદમ દિવ્ય છે. બરાબર. એનું ખેતર ક્યાં આવેલું છે, એનું ખેતર ક્યાં આવેલું છે, એનું ખેતર કેટલું મોટું છે, એને કયા આકારનું છે, લંબાઈ પહોળાઈ, એના ખેતરમાં જમીન કેવી છે, બધી એને ખબર હોય. પણ સરકારી જે ચોપડા છે ત્યાં આગળ એમાં બધા જ ખેતરની ના જાણકારી હોય. એને આખા ગામના કે આખા વિસ્તારના જેટલા પણ ખેતર હોય એની માહિતી હોય એની અંદર, અને એના માલિક કોણ છે, કઈ સાઈઝ છે. એવી જ રીતે ગામના ઘર છે, એ બધા જ ઘરના સમજો 7/12 ઉતાર એ જે છે ગવર્મેન્ટ પાસે હોય. એને સમજો કે કોઈક મોટી પાવર ટ્રાન્સમિશન લાઈન લઈ જવાની હોય, અથવા તો કોઈ કેનાલ કાઢવાની હોય ડેમમાંથી, તો ઈચ્છા ના હોય છતાંય ગવર્મેન્ટને જમીન આપવી પડે, રાઈટ. તમારી ખેતરની હદમાંથી થઈને જતી હોય તો તમારે ફાળવી દેવી પડે. કોઈક મોટો પ્લોટ હોય, એમાંથી ઘણા બધા બંગલા પડતા હોય, પણ એ પ્લોટની વચ્ચેથી હાઈ ટેન્શન લાઈન જતી હોય, હરે કૃષ્ણ. બે ક્ષેત્રજ્ઞ કયા કયા છે ભગવાને કીધા છે? લોકલ અને યુનિવર્સલ. 1 2 3. આત્મા અને આત્મા અને પરમાત્મા. પરમાત્મા. બરાબર. આત્મા અને પરમાત્મા. તો પરમાત્મા શબ્દ એ છે કે કારણ કે પરમાત્મા તરીકે શ્રી કૃષ્ણ જે છે એ પ્રત્યેક જીવના હૃદયમાં વિરાજેલા છે, અને ઉપદ્રષ્ટા હનુમંતા છે. એટલે શું કામ કરે છે? તો કે ભાઈ સાક્ષી તરીકે પણ કામ કરે છે, અને પરમિશન બી આપે છે આપણે જે કંઈ પણ કરવું હોય એની. બરાબર. તો આ રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા તરીકે પ્રત્યેક હૃદયમાં વ્યાપ્ત છે. એ અલગપણું છે એમનું. અને જ્યારે આપણે ભગવાનના આ પરમાત્મા સ્વરૂપ જે છે એના પ્રત્યે સભાન બનીએ તો શ્રી કૃષ્ણને આપણે સામાન્ય વ્યક્તિ ન સમજીએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ જેમ આપણે શ્રી કૃષ્ણને આપણા હૃદયમાં અનુભવતા જઈએ તેમ તેમ એના 7 અલગ અલગ બેનિફિટ છે. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે ને? જરા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચાલુ થઈ ગયો. હા, થેન્ક યુ. સો સૌથી પહેલો બેનિફિટ શું છે, એડવાન્ટેજ શું છે? તો જેમ આપણે શ્રી કૃષ્ણને આપણા હૃદયમાં એમની ઉપસ્થિતિને અનુભવતા જઈએ એમ આપણે કોઈ પણ ખોટું કાર્ય કરવા જઈએ તો એના પહેલા આપણને એક પોઝ મળશે. પોઝ મળવું એટલે કે આપણે સ્ટોપ થઈશું, અને આ બહુ મહત્વની વાત છે. હરે કૃષ્ણ. સો આ બહુ મહત્વની વાત છે કે આપણે આનુકૂલ્યને કૃષ્ણ અનુશીલનમ ભક્તિ રૂચ્યતે. રૂપ ગોસ્વામીએ જે નેક્ટર ઓફ ડિવોશનમાં કીધું છે તે પ્રમાણે જે બિન અનુકૂળ હોય આપણા આધ્યાત્મિક વિકાસને, એવું કાંઈ પણ કરવા જઈએ તો એ પહેલા આપણને આપણાથી અંદર રહેલા શ્રી કૃષ્ણ સ્ટોપ કરશે, પોઝ કરશે. નહીં, આમ નહીં. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બેનિફિટ. એટલે જ કીધું છે
કે હંમેશા જીવનમાં મહત્વના નિર્ણયો કરતા પહેલા અથવા તો કોઈક ડિફિકલ્ટ ડિસિઝન, કોઈક અગ્રેસિવ પગલા કોઈની ઉપર લેતા પહેલા, કંઈક બોલતા પહેલા, કંઈક વિચારતા પહેલા, કંઈક કરતા પહેલા ફોર અ મોમેન્ટ જો આપણે પોઝ કરીએ અને શ્રી કૃષ્ણની આપણા હૃદયમાં રહેલી ઉપસ્થિતિને અનુભવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણે આપણા આધ્યાત્મિક વિકાસને જે અનુકૂળ હોય તેવું જ બોલશું, તેવું જ વિચારશું ને તેવું જ કરશું. ધીસ ઇઝ વેરી બિગ બેનિફિટ કે શ્રી કૃષ્ણ જે છે એ સર્વ જીવના હૃદયમાં છે. ઇનફેક્ટ સમજો કે આપણે કોઈને કોઈ ખોટી વ્યક્તિ હોય એની પર કંઈક એક્શન લેવા જઈ રહ્યા હોઈએ, બરાબર. હવે તમે ક્યાંક કામ કરતા હો અથવા ઘરમાં ગૃહિણી હોય અને ત્યાં કચરા પોતા વાળા કે કોઈ બી આવતા હોય અથવા તો તમારા સગા સંબંધી એ કંઈક અયોગ્ય પગલું ભર્યું હોય, તમારા મિત્ર કંઈક બરાબર ન બોલ્યા હોય, તમે જયારે એની સામે બોલવા જાઓ ત્યારે જયારે આપણે વિચારીએ કે મારા હૃદયમાં શ્રી કૃષ્ણ છે, મને ગાઈડ કરે કે હું જે કરી રહ્યો છું એ યોગ્ય છે કે નહીં, અને સામેની વ્યક્તિના હૃદયમાં પણ શ્રી કૃષ્ણ છે એટલે એને પણ તકલીફ ન પડે જોવાની મારી ફરજ છે, રાઈટ. દાખલા તરીકે ઘરમાં ઘણી બધી જગ્યાએ સમજો કે કીડીઓ આવતી હોય કે વંદા આવતા હોય તો જનરલી જે લોકો છે એ જનરલી આપણી જે માઇન્ડસેટ છે પેલું એક આવે છે, શું કહેવાય છે, બેગોન. હરે કૃષ્ણ, વોઝ આઈ ઓડિબલ? બેગોન સ્પ્રે. તો હા, તો એવા સ્પ્રે યુઝ કરે છે. પણ જનરલી ભક્તો હોય તો એ વિચારે કે મારે એને દુઃખ નથી આપવું, રાઈટ, એને મારવા નથી એને, નહીં તો એને ફરીથી એ જીવનીમાં જન્મ લેવો પડે. તો ભક્ત જે છે એના બીજા બધા વિચારો કરે, એને જાત જાતના કે ભાઈ અહીંયા આગળ એક આવા પ્રકારનું સ્પ્રે આવે છે જેનાથી મરે નહીં પણ ભાગી જાય, અથવા તો જેને કહેવાય કે પેલું એક મશીન આવે છે એના અવાજથી દૂર રહે, બરાબર. જાત જાતના એવા આઈડિયાસ કરતા હોય છે. ઇવન મંદિરો જુઓ, ઇસ્કોનના મંદિરમાં ફૂલ ડેટોલ નાખીને પોતું કરવામાં આવે કે જેથી શું થાય કે જે જીવડા છે કે જે છે એ મળે નહીં. ના પ્રભુજી, કન્ટિન્યુ છે. હરે પ્રભુ ઓન એન્ડ ઓફ આવે છે, કન્ટિન્યુ છે. કંઈક એવું હોય ને તો તરત મને જરા મેસેજ કંઈક બોલીને કહેજો, હને, એટલે હું મારી કન્ટિન્યુટી ચેક કરું. તો સેકન્ડ થિંગ, આ પહેલો બેનિફિટ છે કે આપણે ખોટું નહીં કરીએ. બીજો બેનિફિટ, શ્રી કૃષ્ણને પરમાત્મા તરીકે વિચારીએ, એનો બીજો બેનિફિટ શું છે? તો આપણી જે ઈચ્છાઓ છે, ભૌતિક ઈચ્છાઓ ધીરે 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 આધ્યાત્મિક ઈચ્છાઓમાં કન્વર્ટ થશે. ધીસ ઇઝ ઓલ્સો વેરી બિગ બેનિફિટ. આપણે ચિરકાળથી જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલા છીએ. કેમ? કારણ કે આપણી ભૌતિક ઈચ્છાઓ છે, આપણે કંઈક ભોગવવું છે, કંઈક માલિક બનવું છે, કંઈક કંટ્રોલ કરવો છે. ચિરકાળથી હું આ અનેક 84 લાખ યોનિઓમાં ફસાયો જ છું, એક પછી એક પછી એક પછી એક પછી એક. કેમ? કે દર વખતે મૃત્યુ વખતે મને મારી જે બાકી રહેલી ઈચ્છાઓ છે અથવા ઓલરેડી ભોગવેલી ઈચ્છાઓ છે પણ ફરીથી ભોગવવી છે એ જ યાદ આવે. અંતકાલે છે મામે વસ, અને સ્મરણ મુક્ત્વા કલેવરમ, ભગવાનનું સ્મરણ ના થાય, જે આપણે કર્યું હોય અથવા જે કરવું હોય એ જ યાદ આવે વારે ઘડીએ. સો એ ઈચ્છાઓનું પરિવર્તન થવાનું ચાલુ થઈ જાય. ઇટ ગેટ્સ ટ્રાન્સફોર્મ. ધીરે 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 આપણી ઈચ્છાઓ બહુ જ ફાઇન થતી જાય. આપણને પોતાને રિયલાઇઝ થાય કે પહેલા મને જેમ તેમ કહેવાય કે જ્યાં ને ત્યાં ખાવું પીવું બહુ ગમતું હતું, હે ને. કોઈને ત્યાં સમારંભ હોય તો કે ચલો ખાઈ આવીએ, અથવા તો થોડા દિવસ ત્યાં કે ચલો હોટલમાં જઈને ખાઈ આવીએ, અથવા તો સમજો કે ક્યાંક આપણા ઘરે જ કંઈક નવી વસ્તુ બનાવીએ. કેમ કે ભાઈ બહુ ટાઈમ થઈ ગયો આ ફલાણી વાનગી બનાવી નથી, રાઈટ. ધીરે 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 જેવી રીતે પ્રભુપાદ કહે છે કે જીભનો ઉપયોગ આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે જપવામાં અને માત્ર કૃષ્ણ પ્રસાદ ખાવાનો પ્રયત્ન કરીએ આપણે, તો ધીરે 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 એનું લિમિટેશન થઈ જાય. અરે આ વસ્તુ જે બનાવી છે એ કૃષ્ણ પ્રસાદ નહીં હોય એને, એટલે મારે ન ખાવી જોઈએ. અથવા સેકન્ડલી નેક્સ્ટ સ્ટેપ આવે કે ભાઈ આ વ્યક્તિ જેને બનાવ્યું છે એ વ્યક્તિ કૃષ્ણ ભક્ત નથી, તો પછી એના હાથનું મારે કેવી રીતે ખવાય? અનટિલ અનલેસ કે અનએવોઇડેબલ સિચ્યુએશન હોય તો વાત અલગ છે, બરાબર, કે જ્યાં આગળ કોઈ ઉપાય જ નથી ને દેહને ટકાવવા માટે કંઈક લેવું પડે, એ વાત અલગ છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. ઓકે, કન્ટિન્યુ. ઓકે, થેન્ક યુ. સો
ઇમ્પોર્ટન્ટ છે કે આપણી ઈચ્છાઓ જે પરિવર્તન પામતી જાય હે ને, પછી ધીરે ધીરે આપણને એમ થાય કે નહીં મારે આ ન ખાવું જોઈએ, આ ન પીવું જોઈએ. ધીરે 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 આપણી ઈચ્છાઓ ટ્રાન્સફોર્મ થાય કે આ રીતે પહેરવું જોઈએ, આ રીતે મારે પોતાની જાતને રાખવી જોઈએ, રાઈટ. મારે આવા પ્રસંગો ટાળવા જોઈએ, પ્રજલ્પ ટાળવો જોઈએ, કે એવી વ્યક્તિઓ કે એવા સિચ્યુએશનમાંથી પસાર ન થવું જોઈએ કે જ્યાં આગળ મારી જે વીકનેસ છે, સમજો કે કંઈક જીભની વીકનેસ છે અને એવી જગ્યાએ પહોંચી જાય કે જ્યાં ચારે બાજુ પકવાન હોય, એના બદલે વ્યક્તિ પોતાનું ટાઈમ શિડ્યુલ કરે કે આટલા વાગે મારે પ્રસાદ લઈ લેવાનો છે. એકવાર પ્રસાદ લઈ લીધો તો એનું પેટ ભરેલું હોય, બરાબર, અને એના પ્રસાદનો ટાઈમ ફિક્સ હોય, એના પ્રસાદની ક્વોન્ટિટી, એની પ્રસાદની જે કંઈ પણ વેરાયટી છે, કયા સ્થળે લેવાનું છે, બધું જ એનું ફિક્સ થતું જાય તો ધીમે ધીમે સત્વ ગુણમાં આવતો જાય, રાઈટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નહીં તો મોટે ભાગે શું હોય કે દિવસમાં 10 વગર ખાતા હોય, આમ હાલતા ફલતા કે ચલો ચણા મમરા મળ્યા ખાઈ લો, આ મળ્યું પેલું ખાઈ લો. કારણ કે શું કે ભાઈ જીભને બી શાંતિ આપો અને પેટમાં ભરાતું જાય ભરાતું જાય ભરાતું જાય. પણ જેમ જેમ વ્યક્તિ કૃષ્ણ કોન્શિયસમાં આવતો એની ડિઝાયર જે છે એ ધીરે ધીરે મટીરિયલમાંથી સ્પિરિચ્યુઅલ, રાઈટ. ટાઈમ થાય એટલે એને જપ કરવાની ઈચ્છા થાય, ટાઈમ થાય એટલે ઉઠવાની ઈચ્છા થાય, રાઈટ. સ્લોલી ટ્રાન્સફોર્મ. અરે ભાગવતમ વાંચ્યું નથી, 48 કલાક થઈ ગયા, એક એવું લાગે કે જાણે કોઈ મહત્વની વ્યક્તિને મળવાનું રહી ગયું હોય. સો સેકન્ડ બેનિફિટ, જો કૃષ્ણની હૃદયમાં આપણે અનુભૂતિ ચાલુ કરીએ, સમજો કે સૂતી વખતે અને સવારે ઉઠીને ઇમિડિયેટલી કે મારા હૃદયમાં કૃષ્ણ રહેલા છે, જેવું આપણે વિચારીએ કૃષ્ણને હું નમન કરું છું, મને તમારો પ્રેમ આપો, ધેન આપણે આપણી ઈચ્છાઓને વાળી શકીએ છીએ. આશ્ચર્ય થાય, ભલી જબરજસ્ત આદતો હોય, જબરજસ્ત ઈચ્છાઓ હોય, એ ધીરે ધીરે એને એમ કહેવાય ને કે વીક પડતી જાય. મોટું ઘટાદાર વૃક્ષ હોય ને કેમ કેવું જળમાંથી હલી જાય, એને એવી રીતે. ત્રીજો ફાયદો કે આપણે ગમે તેવા ડિફિકલ્ટ સમયમાં આપણને એક ભરોસો હોય, અને ચાહે ગમે તેટલો ટફ ટાઈમ ચાલી રહ્યો હોય લાઈફમાં, કંઈક મોટી શારીરિક બીમારી આવી ગઈ હોય, કંઈક મોટી આર્થિક ખેંચ આવી ગઈ હોય, કંઈક સામાજિક રીતે મોટી ચેલેન્જિંગ સિચ્યુએશન હોય, અને છતાંય હૃદયમાં ભરોસો હોય, અને કૃષ્ણ સદા સહાય તે. ઘણા બધા ભક્તો જોયા છે ને, કેટલી ડિફિકલ્ટ બીમારી હોય પણ તમે જુઓ તો વાવ, એમના ચહેરા ઉપરનું સ્મિત, એમનો કૃષ્ણ ઉપરનો ભરોસો ને વિશ્વાસ, એમ લાગે કે અનેક ગણો વધી ગયો છે. આપણે ઘણા બધા મહારાજોની અને ભગવાનના અનન્ય ભક્તોની વાત કરીએ છીએ, ઇવન સામાન્ય ભક્ત પણ આ અનુભવે છે ડિફિકલ્ટ ટાઈમમાં પણ. અને આપણને એમ લાગે કે વાવ, કેટલી એમને શાંતિ છે, કેટલો એમને આનંદ છે કે મેં જીવન જીવ્યું એ મેં સાચી રીતે જીવ્યું છે, અને શ્રી કૃષ્ણ ચોક્કસ મને સાચી જગ્યાએ લઈ જશે. ઇવન આપણા જયેન્દ્ર પ્રભુ, રાઈટ, એમને there was a very fatal disease, અને you meet him anytime, he is very happy in Krishna consciousness. રોજ જપ કરવાના, every day he is following all the 4 regulative principles, very nice. તો ગમે તેવા ડિફિકલ્ટ ટાઈમમાં આપણને એક ભરોસો હોય. ચોથો ફાયદો કે ભય અને શોક જે છે એ ઓછા થઈ જાય, અને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ભય અને શોક, નહીં તો નાની નાની વાતમાં ભય હોય, અરે આમ થઈ જશે તો, અરે તેમ થઈ જશે તો, લોકો એન્ઝાઇટી, ડિપ્રેશન, સ્ટ્રેસ એ બધામાંથી એટલા બધા પસાર થઈ જાય કે એટલા બધા થાય કારણ કે અંદર રહેલા કૃષ્ણને અનુભવી જ ન શકે. પરમાત્મા રૂપી શ્રી કૃષ્ણને જ્યારે આપણે વધારે ને વધારે અનુભવીએ ને, ત્યારે ભય અને શોક એટલી માત્રામાં ઓછા થતા જાય. કંઈક વસ્તુ જતી રહી, અરે આજે આમ કર્યું તો સારું હોત, અરે આ પૈસા મળી ગયા હોત તો સારું હોત, અરે અહીંયા આમ થઈ ગયો તો સારું. પછી એમ ધીરે ધીરે એમ તો નહીં યાર, આના માટે કઈ શોક થોડો કરાય, આના માટે તો મારે વિચાર પણ ના આપવો જોઈએ મારા મનનો, મનનો વિચાર માત્ર કૃષ્ણ પ્રેમ માટે આપવો જોઈએ. તો ભય અને શોક જે છે ડ્રાસ્ટિકલી રિડ્યુસ થઈ જાય. ભય શોક એ જે છે ને બહુ જ ટ્રબલ કરતા હોય લોકોને. આજકાલ મોટા ભાગના લોકો માનસિક બીમારીથી કેમ પીડાય છે? આ બે શત્રુઓના કારણે. અને એ શત્રુઓ નિર્બળ થઈ જાય છે જેમ જેમ કૃષ્ણની ઉપસ્થિતિનો આપણે અનુભવ કરીએ. પાંચમો ફાયદો પ્રભુજી, કે મહાત્મામાં આવે છે, હરે કૃષ્ણ પ્રભુજી, ભય શોકાદિ વર્જિત. આપણે મહાત્મા આવે છે ગીતાજીના. હા, ભય શોકાદિ વર્જિત, સારી વાત છે, સાચી વાત છે. પાંચમો ફાયદો, મૃત્યુ જે છે એ માત્ર એવું લાગે કે મારે આ પડદાની આ સાઈડથી પેલી બાજુ જવાનું છે. અને નહીં તો મોટે ભાગે લોકોને મૃત્યુનો એટલો બધો ડર હોય
આપણે કેટલા બધા ઉદાહરણની વાત થઈ છે. એટલે માઇકલ જેક્સન કંઈક કેટલા 40 ડોક્ટર રાખતો હતો, એને કેટલી બધી સર્જરી કરાવી દીધી હતી કે મરવું ના પડે, અથવા તો જેટલું વધારે જીવાય 100 વર્ષ કરતા વધારે જીવાય તો સારું. કેટલા બધા એટલા પાવરફુલ લોકો છે જેમને જબરજસ્ત ભય હોય કે હું મૃત્યુ થઈ જઈશ પછી ક્યાં જઈશ ને શું કરીશ ને, બઘવાઈ જાય એમ કહેવાય ને ગુજરાતી ભાષામાં. મૃત્યુનો વિચાર કંઈક વાત કરે તો યાર જવા દો યાર, મજા કરો, આ એક જ લાઈફ છે યાર, જોઈશું મૃત્યુ આવે ત્યારે. કેમ? કારણ કે અંદરથી ડર છે મૃત્યુનો, એટલે એના વિશે વાત કરવી ગમતી જ નથી. અરે તમે શું આખો દાડો યાર મૃત્યુ લઈને બેઠા છો, આવવાનું હશે ત્યારે આવશે. ધેટ મીન્સ યુ ડોન્ટ વોન્ટ ટુ પ્રિપેર ફોર ધેટ એન્ડ યુ આર વેરી મચ હોરિફાઈડ બાય ધ ડેથ. તમને બહુ બીક લાગે છે, માટે તમે એનું વિચારવા. મોટા ભાગના 99% માણસો ભૌતિક જીવન જીવતા હોય એમને તો એમ કે ભાઈ અત્યારે જીવો છે, જીવો ને યાર, મજા કરો. નહીં, પણ જે ખરેખર જે એમ કહેવાય કે સક્સેસ થવા માંગતો હોય, જેને કંઈક એચીવ કરવું હોય, ના મનુષ્ય જીવન ફેલ નથી કરવું, અને એને મૃત્યુનો ભય નથી સતાવતો, કારણ કે અંદર રહેલા શ્રી કૃષ્ણની અનુભૂતિ થાય છે. અને પ્રભુપાદ પણ છેલ્લા દિવસોમાં ઇવન થોડા કલાકો પહેલા તમે જુઓ, બેડ પર પડ્યા છે અને આંખો બંધ છે, શરીર સાવ ખોબા જેવડું થઈ ગયું છે, અને છતાંય ભાગવતમ ઉપર ડિક્ટેશન આપી રહ્યા છે. there is no fear of death at all. હિઝ હોલીનેસ કદમ કાનન સ્વામી મહારાજ, એમનો જે છેલ્લો ઇન્ટરવ્યુ જુઓ, એમને કેન્સર થઈ ગયું તો એમને ખ્યાલ હતો બહુ જ ક્લિયરલી, તો કે આઈ એમ જસ્ટ ચેન્જિંગ ધ સાઇડ ઓફ ધ સ્ક્રીન, આઈ વિલ કન્ટિન્યુ માય સર્વિસ ઓન અધર સાઇડ ઓફ ધ સ્ક્રીન. પડદાની પેલી બાજુ હું મારી સેવાઓ ચાલુ રાખું. એની બધી જ એની વધારે ને વધારે એના પ્રયત્નો, એની ચેતના, એની એનર્જી એ જે છે એ ભક્તિમય સેવાઓમાં રોકાવાનું શરૂ થાય. ભલે કામ એ જ કરતો હોય પણ એના મનમાં શ્રી કૃષ્ણ હોય. પેલું ઉદાહરણ પ્રભુપાદ આપે છે કે એક કામવાળી બાઈ હોય, અથવા તો સમજો કે પેલા છોકરાને, નાના છોકરાને રાખતા હોય ને ઘોડિયાઘર, અથવા તો બીજાના ઘરે જઈને એમના છોકરાઓને રાખતા હોય, તો સવારથી લઈને સાંજ સુધી પેલા સમજો કે નાના બાળકના માતા પિતા નોકરીએ કે ધંધા પર જાય, ત્યાંથી પાછા આવે ત્યાં સુધી એ બાઈ રાખતી હોય, એને એની માની જેમ જ રાખે. પણ એનું મન ક્યાં હોય? એનું મન પોતાના બાળકમાં હોય, જે એના ઘરે હોય. એને એટલે એવી રીતે એ વ્યક્તિ ભલે બહાર ગમે તેટલું બીજું કંઈ કરતો દેખાય, પણ એનું મન તો શ્રી કૃષ્ણમાં હોય. મારા હૃદયમાં શ્રી કૃષ્ણ બેઠેલા છે. હે શ્રી કૃષ્ણ, મારે જપ કરવા છે તમારા જઈને. હે શ્રી કૃષ્ણ, મારે ભાગવતમ વાંચવાનું છે, મારે આ સેવા કરવાની છે, મારે પેલી સેવા કરવાની છે. અને ટોટલી ધીરે 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 વધારે ને વધારે એની કોન્શિયસનેસ, સૌથી પહેલા છે ને કોન્શિયસનેસ, ચેતનામાં શ્રી કૃષ્ણ અને એમની સેવાઓ અને એમના ભક્તો આવતા જાય. પછી ધીરે ધીરે શબ્દોમાં દેખાય અને પછી કાર્યોમાં પણ દેખાય. 100% ધીરે 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 એનું ચેન્જ કરી શકે. સૂતા હોય તો રાત્રે સુવા જાય તો એના પહેલા એને જલ્દી સુઈ જઈશ, 9 વાગે 10 વાગે, 10 વાગે જલ્દી સુઈ જઈશ તો સવારે કેવી રીતે મંગલા આરતીમાં હું જો જલ્દી નહીં સુવો તો ઉઠીશ, ઉઠીને મારે સરસ જપ કરવા છે, બીજું કંઈ કામ આ ભૌતિક જગતનું ચાલુ થાય પહેલા મારે આ ભગવાનનું નામ લઈ લેવું છે. અને રાત્રે સૂતા પહેલા તમે જુઓ, હિઝોલીને જયપતાકા અત્યારે ચેન્નઈમાં છે, અને એક દિવસ એવો નહીં કે રાત્રે સૂતા પહેલા એમને વાંચન ના કર્યું હોય. અત્યારે ભગવદ્ ગીતા વાંચે છે રેગ્યુલરલી, એમની જોડે સ્પીડ મેચ કરવી પણ ડિફિકલ્ટ છે ડેલી. સો આખું માઇન્ડ કોન્શિયસનેસ કૃષ્ણ તરફ થતી જાય. અને 7મો ફાયદો કે એ વ્યક્તિ, કે જે વ્યક્તિ, આ એક સૌથી મહત્વનો ફાયદો છે, અને જેને એમ કહેવાય કે સૌથી અસરકારક ફાયદો છે. હરે કૃષ્ણ. આ ફાયદો એ છે કે જે વ્યક્તિ જેટલી માત્રામાં પરમાત્મા તરીકે પોતાના હૃદયમાં રહેલા શ્રી કૃષ્ણને અનુભવે, તેટલી માત્રામાં તે બીજાને શ્રી કૃષ્ણ આપી શકે છે. અને શબ્દો બહુ મહત્વના છે. જેટલી માત્રામાં હું મારા હૃદયમાં રહેલા શ્રી કૃષ્ણને અનુભવી શકું, તેટલી માત્રામાં હું બીજાને શ્રી કૃષ્ણ આપી શકું. લાઈક પ્રભુપાદ, રાઈટ, 24 કલાક 24/7 એમના હૃદયમાં શ્રી કૃષ્ણ હતા. કેટલા બધાને શ્રી કૃષ્ણ આપ્યા એમને, હજી પણ આપી રહ્યા છે. જેમ જેમ આપણે શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ પરમાત્મા સ્વરૂપે છે એના પ્રત્યે સભાન બનીએ, તેમ કૃપા કરો. હે કૃષ્ણ, એમને તમારી ભક્તિ આપો. હે કૃષ્ણ, એમને ગાઈડ કરો. જસ્ટ બાય ડુઈંગ ધેટ યુ કેન ગીવ ધેમ કૃષ્ણ.
આપણને મને કૃષ્ણ કેવી રીતે મળ્યા એવું આપણે વિચારીએ તો, કારણ કે મારા માટે પ્રભુપાદે પ્રાર્થના કરી છે. ભલે અત્યારે નથી, પણ ઇટ ટ્રાન્સેન્ડ્સ ધ ટાઈમ. અને પ્રભુપાદ જ્યારે હતા ત્યારે એમને મારા ભૌતિક દેહમાં હતા ત્યારે પણ એમને મારા માટે, આપણા માટે પ્રાર્થના કરેલી છે. ધીસ ઇઝ અમેઝિંગ. જેમ જેમ આપણે શ્રી કૃષ્ણ પ્રત્યે વધારે ને વધારે એમની ઉપસ્થિતિ પ્રત્યે સભાન બનીએ, તેમ તેમ આપણા દ્વારા આપણે કોઈને કહીએ નહીં ને તો પણ, દાખલા તરીકે આખા કુટુંબમાં 5 જણાનું 7 જણાનું કુટુંબ હોય, એમાં એક વ્યક્તિ કૃષ્ણ કોન્શિયસ હોય ને વધારે કૃષ્ણ યાદ કરતી હોય, તો એના કુટુંબના સભ્યોને ન કે છતાં પણ એ લોકોને હરે કૃષ્ણનો જપ કરવાની ઈચ્છા થાય, છતાં પણ એ લોકો અમુક વસ્તુઓ ન જ કરે. લાઈક 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ એમને ખબર છે કે ભાઈ આ ન વ્યભિચાર ન કરવો જોઈએ, નશો ન કરવો જોઈએ, રાઈટ. ઇવન ક્યારેક સમજો કે એ વ્યક્તિ, એની કુટુંબની વ્યક્તિ છે ને કૃષ્ણ કોન્શિયસનેસમાં નથી, અને એને સંજોગાવસાત સમજો કે ક્યાંક ડુંગળી લસણ વાળું ખાઈ લેવું પડતું હોય, પણ એને ખબર હોય કે મારી મમ્મી છે ને એ નથી ખાતી. કેમ? તો કે એ કૃષ્ણ કોન્શિયસનેસમાં છે. આફ્ટર સમ ટાઈમ, મે બી 10 વર્ષ 20 વર્ષ પછી જયારે એ વ્યક્તિ પણ મેચ્યોર થશે અને એના માટે જયારે એની માએ પ્રે કરેલી હશે, તો એને પણ થશે કે હવે મારે પણ હરે કૃષ્ણ જપ કરવો જોઈએ, મારે પણ આ નથી ખાવું, મારે પણ આમ નથી જીવવું. ધીસ ઇઝ અમેઝિંગ બેનિફિટ. અને આ 7 ઉપરાંતનો એક બીજો મહત્વનો મુદ્દો છે, જેને આપણે એક ઐશ્વર્ય તરીકે અથવા યોગ સિદ્ધિ તરીકે ન ગણવો જોઈએ. હરે કૃષ્ણ. અવાજ આવે છે પ્રભુ? હા પ્રભુ. હા, ધન્યવાદ. સો ધેટ ઇઝ કે ફોરકાસ્ટિંગ, અને બહુ જ મહત્વની વાત છે ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટિંગ એટલે પ્રિડિક્શન, અને ભવિષ્યમાં શું બનવાનું છે એ હૃદયમાં રહેલા કૃષ્ણ કહી આપે છે. એવા અગણિત ઉદાહરણ છે કે જેમાં જો વ્યક્તિ કૃષ્ણ સાથે તારતમ્ય હોય ને, તો એ વ્યક્તિ જે છે એ ગાઈડ કરી શકે છે, અને એ વ્યક્તિ જે છે એ ફોર્સી કરી શકે છે. ફોર્સી કરવું એટલે કે ભવિષ્યને ભાગવું. ભવિષ્યને ભાગવું એ નાની મોટી વાત નથી, પણ એવા અગણિત ઉદાહરણો છે કે જે ભગવાનના ભક્તો છે. લાઈક ચૈતન્ય ચરિતામૃતનો પેલો દાખલો છે, તમને બધાને ખ્યાલ છે. કોનો દાખલો છે? કયા ભક્ત? હરિદાસ ઠાકુરનો. હરિ બોલ, હરિ બોલ. એમને શું ભાકી લીધું હતું? કે હરિદાસ ઠાકુર થોડા સમયમાં તિરોભાવ એમનો થવાનો છે. ચૈતન્ય મહાપ્રભુનો તિરોભાવ થવાનો છે એમ. હા, ઓકે, વેરી નાઇસ. એના ઉપરાંત તમને ખ્યાલ હોય તો જ્યારે